અરે વીરા, અરે વીરા, તમે કોણ છો અને મારા કમારો રોકીને શા માટે ઊભા છો? હા સગુણા, અરે હા વીરા, તારા અંગ પર જે વસ્ત્ર છે મને સુપ્રત કરી દે. અરે નહીં વીરા, હું તો મારા વીરાના લગ્નમાં જઈ રહી છું વીરા, માટે વસ્ત્ર હું તને કઈ રીતે આપું વીરા? હાર સગુણા, મારે તારું બીજું કાંઈ સાંભળવું નથી. બેઠા બે જાવ કામ સાઈડમાં બે જાવ ગમે ટીડિયા ઉગાડા કરી. ઓય હાલા હેઠો બે જા. એ હેઠો બે જાવ ભાઈ, ટીડિયા ઉગાડા કરો. ગળામાં થવા નીકળી કરતો થારું કરી હેઠો બે જાય. હાર સકુડા, અરે હા વીરા, તારા અંગ પર વસ્ત્ર છે એ બધાયોને સુપ્રત કરી દે, એમાં તારી ભલાઈ છે. આ નહીં વીરા બિરબલ, આ વસ્ત્ર તો હું તને નહીં આપું વીરા. અરે સગુડા, જો તું મને વસ્ત્ર નહીં આપ તો ન થવાની થશે. અરે નહીં વીરા, મને મારા વીરાના લગ્નમાં જવા દે વીરા. અરે સગુણા, જો તારા વીરાના વિવાહમાં જવું હોય તો ઘરાણા મને સુપ્રત કરી અને સુખેજી તારા વીરાના વિવાહમાં જા. અરે નહીં વીરા, હું તને ઘરાણા આપું તો હું મારા વીરાના લગ્નમાં કેમ જઈ શકું વીરા? અરે સગુણા, એ પ્રશ્ન મારો નથી, પ્રશ્ન તારો છે. અરે નહીં વીરા, આટલું બધું અભિમાન કરીમાં વીરા. અભિમાન, અભિમાન મારી પૂજાવનું છે. અરે નહીં વીરા, અભિમાન આ મારી દિલ્હી શહેરનું. અરે હા વીરા, અભિમાન તો રાજા રાવણે પણ કર્યું હતું વીરા. ઓય! કોણ સા રાવણ? માલિકી બગલ મે રહેતા था वो रावण. અરે હા વીરા, વીરા પછી પાછળથી પસ્તાવાનો રાહ આવશે હો વીરા. ओए! जो पछतावाना वर आएगा वो हम देखा जाएगा. હા વીરા, માટે કહું છું કે જે તારા અંગ પર વસ્ત્ર છે મને સુપ્રત કરી અને તારા વીરાના વિવાહમાં જા. નહીં વીરા, હે મતીના હે બગાડીમાં બીરાબા, હે આ મતીના બગાડીમાં, હે આ દિલીના હે ફકીરા બીરબલ
સપનાની વાર વેલા આવજો રે અરે વીરા તારી બેનની આવી કસોટી વીરા અરે વીરા જાવું કરું તો ન વીરા તો રત્નાને શા માટે વીરા મને તેડવા મેકલો વીરા શા માટે વીરા અરે વીરા મારી લાજ નહીં વીરા આ તો તારી લાજ છે વીરા માટે વીરા તું મારી વેલી વાર કરજે વીરા નહીંતર સવારમાં સૂર્યોદય ઉગશે અને નિર્જન લોક દેખશે તો કોણ આ તો રામદેવની બેન સગુણા પણ માટે વીરા મારી નહીં પણ તારી લાજ રહેશે વીરા માટે વીરા એક વાર હું તને વીરા યાદ કરું છું માટે વીરા મારી વાર કરજે વીરા આજ વગડે લૂંટાણી વીરા તારી બેનાડી રે
અરે રત્ના વીરા તું અને ભાણે પોકણગઢ તરફ ચાલતા થાવ વીરા. અરે વીરા હું પોકણગઢમાં આવીને હું મોં બધાઈશ વીરા. અરે નહીં બેની, રામ ઉપર વિશ્વાસ રાખો બેની, જરૂર રામ લખવાના આવશે બેની. અરે હા વીરા, અરે નહીં વીરા, હું મારા પ્રાણ અહીંયા કાઢું વીરા. એવા યાદ વિકડાય ગોળું રે માજા नहीं मारी बहन नहीं, बस करो हो मारी बहन. અરે વીરા તારી બેનની આવી કસોટી વીરા. अरे बेन सगुना, हकीकत શું છે મારી બેન એ તું હજુ જાણતી નથી મારી બહેન. અરે હા વીરા, અરે વીરા જો તે જરા પણ મોડું કર્યું હોત ને વીરા તો તને તારી બેનના મુખ જોવો ન અરે ના મારી બેન, એવું શા માટે તમે બોલો છો મારી બહેન? હા વીરા, જો વીરા થોડો મોડો પડ્યો હોત ને ના મારી બહેન, એવું ના બોલો. તારા ભાઈ રામ પર તને વિશ્વાસ નતો રહ્યો મારી બહેન.
વિશ્વાસ તો હતો વીરા, પણ હું શું કરું વીરા, મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નતો વીરા. અરે ના મારી બેન, જ્યારે તમે વગડાની અંદર લૂંટાતા મધરાતે સપનું આવ્યું, હું આપના માતાશ્રીને વાત કરી, પણ આપણા માતા મિનલ દે રજા નો આપીને વાર બેન એમાં લાગી છે. હા વીરા, અરે વીરા, રતના રાયકાને પણ વીરા જંગલની ઝાડીએ બાંધ્યો છે વીરા, તેને છૂટો કરો વીરા. જરૂર મારી બેન. હેજી આજે પાલાની રે અણિયર યુ રતનાન છૂટો રે કરો. બસ રત્ના, વિલાપ શા માટે હવે કરે છે રત્ના? તારું રામ તારી ભેરે છે રત્ના. અરે રત્ના, તને કદાચ એમ હશે કે કાર્ય મારું હતું માટે તારો રામ નહીં આવે રત્ના. અરે નહીં વીરા, કારણ કે વીરા આજે કાલ સરોજનો સૂર્ય નારાયણ ઉગતા ભૈરવા નામના રાક્ષસને વીરા માર્યો, અને વીરા આજ તારી બેન સગુણા વન વગડે લૂંટાતી વીરા, અને વીરા તે તારી બેન ની વારી નો કરી વીરા. અરે નહીં રત્ના, હજી હકીકત શું છે રત્ના એ તું જાણતું નથી રત્ના. જ્યારે હું મારી માતા મિંડળ દે પાસે રજા લેવા જાઉં ને રત્ના, મારી માતાજીએ મને રજા નો આપી આવવામાં એટલે મોડું થયું છે રત્ના. અરે વીરા રામદેવ, કારણ કે વીરા રામદેવ બહેન નો માલ દિલ્હીના સોંટા બધું લૂંટી ગયા છે વીરા. અરે આ રત્ના, હવે તારો રામ તારી ભેરે છે. મારી બેન નો માલ જે ચોરંટા લૂંટી ગયા છે ને હું સુમરત કરી લાવું છું રત્ના. અરે મારી બેન, કારણ કે ભાઈ પીઠી ભરેલો છે અને માથે મીંડોળ બેંધેલો છે, એટલે ભાઈને સાસુ ન બોલતા. અરે હા રત્ના વીરા, તેને આપણે સાથે ન કહેવાય વીરા. અરે મારી બેન સગુણા, હા વીરા, જે કઈ ચોરંટાઓ માલ લૂંટી ગયા એ મને કહો, હું ચોરંટા આગળ લઈ આવું. અરે નહીં વીરા, મારું કાંઈ પણ નથી લૂંટાણું વીરા, કાંઈ પણ નથી લૂંટાણું. અરે મારી બેન સગુણા, જેથી પોખરણ ગઢની અંદર મારો જન્મ નતો મારી બહેન, હા વીરા, ત્યારથી તો તમે સાસરે સીધાયા છો, હા વીરા, અને આજ પોખરણ ગઢની અંદર 20 વર્ષે આપના માત પિતાએ મારા લગ્ન લીધા છે મારી બેન. અને જગતની કોની એવી બહેન છે કે જેના વીરાના લગ્ન હોય અને એને હરખ ન હોય મારી બહેન? હરખ તો ઘણો છે વીરા. તો મારી બેન, તમે કહો છો કે હું મારો ચોરંટાઓ કોઈ માલ નથી લૂંટી ગયા, તો એમ તમારો ભાઈ રામદેવ કેમ સાચું માને મારી બહેન? અરે મારો વીરો અત્યારે કલ્પાત કરી રહ્યો છે, તો લાવો તારે તેને જૂઠું થોડુંક બોલાવો. એવા યાજ ગરડો એ બુઢો રે વીરા મારો સાંધિયો રે.
વીરા હા મારી બહેન પહેરેલા ઘરેણા હતા ને વીરા એ પણ લૂંટ્યા વીરા અને વીરા 1.25 લાખની સાંઠ વીરા અને રતનાને માર પણ બહુ માર્યો તો વીરા માર પણ બહુ માર્યો તો. અરે હા મારી બેન તમે રત્નો રાખ્યો અને ભાણેજ પોખરણગઢના પંથે ચાલતા થાવ અને હું ચોરંટા પાછળ જાઉં મારી અરે બેન. ના ના વીરા તમે તો મંડળ બધો હાથ છે વીરા પીઠી ભરેલું અંગ છે આપણે માલ લેવા નથી જવું વીરા અમારી સાથે ચાલો. અરે નહીં મારી બેન કાલ સવારના સૂર્યોદય ઉગતા લોકો મને મેણા બોલે માટે મારી બેન તમે પોખરણગઢના રસ્તે ચાલતા થાવ હું માલ લેવા જાઉં છું. અરે હા વીરા તો જલ્દી પાછા આવજો વીરા માતા મિનલ દે અને પિતા અજમલજી આપણી વાટ જોતા હશે વીરા. હા મારી બેન જલ્દી પાછા આવજો. હા મારી બેન. હા અત્યારે ચોરંટાઓ મારી બેન સગુણાનો માલ લૂંટી અને દિલ્હી નગરી રવાના થયા છે તો લાવ મારા લીલોડા ઘોડા ઉપર પ્લાન માંડી ચોરંટાની પાસે જાઓ કારણ કે ચોરંટાને ખબર નથી રણુજાનો રામ કોણ છે. આજ ભલો રે લીલુડો